હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ યુટ્યુબ ચેનલ ડિપ્લોમા મિકેનિકલ ઈ લર્નિંગ. ફ્રેન્ડ્સ, આપણે તમને ખ્યાલ જ છે કે તમારી પ્રિપેરેશનમાં હેલ્પ થાય વિન્ટર 2020ની એક્ઝામ માટે. એની માટે આપણી ચેનલ પર ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ્સ જે છે તમારા એનું પેપર સોલ્યુશન વિડીયોઝથી તમારી સુધી પહોંચાડવામાં આવે છે. તો આજનું જે આ સેશન છે ફ્રેન્ડ્સ, એ આપણે કન્ટિન્યુ કરશું આગળ ડીએમઈ સબ્જેક્ટ માટે. ડીએમઈ સબ્જેક્ટ માટે તમને ઓલરેડી ખ્યાલ જ છે કે સમર 2019નું જે પેપર સોલ્યુશન છે તમારી બધા પાસે છે જ, જે અમે ફ્રી ઓફ કોસ્ટમાં બધા સ્ટુડન્ટ્સને આપેલું. તો આ જ પેપરનું આપણે પેપર સોલ્યુશન સ્ટેપ બાય સ્ટેપ ક્વેશ્ચન બાય ક્વેશ્ચન સમજીએ છીએ થ્રુ ડિફરન્ટ વિડીયોઝ. તો ઓલરેડી 3 વિડીયોઝ આપણી ચેનલ પર અપલોડ થઈ ગયા છે આ જ પેપરના સમર 2019ના, જેની અંદર આપણે ક્વેશ્ચન નંબર 1, 2 અને 3 આ ત્રણેય અલગ અલગ વિડીયોઝથી આપણે તમને સમજાવેલા છે. સમજાવવાનો ફ્રેન્ડ્સ પર્પઝ એ છે કે તમને ખ્યાલ આવે કે તમારે એ પેપરની અંદર એ પર્ટિક્યુલર ક્વેશ્ચનનું જે પર્ટિક્યુલર માર્ક્સ માટેનું જે ક્વેશ્ચન છે એમાં તમારે કેટલું લખવાનું હોય છે, અને જો તમને એ સમજાતું ન હોય તો એ તમને સમજાઈ જાય એની માટેનો એ પર્પઝ હોય છે આ વિડીયો બનાવવા માટેનો. તો આજનો જે આપણો વિડીયો છે ફ્રેન્ડ્સ, એ ક્વેશ્ચન નંબર 4 માટેનો છે. ઓકે, તો ક્વેશ્ચન નંબર 4 ઉપર આપણે જતા રહીશું, અને ક્વેશ્ચન નંબર 4 જે છે એની ઉપર આપણે આજે આગળ વાત કરવાની છે. તો જે સ્ટુડન્ટ્સ અમારી સાથે જોડાયેલા નથી અમારી સાથે જોડાઈ જજો, અને આ વિડીયો લાસ્ટ સુધી જોજો ફ્રેન્ડ્સ, બિકોઝ ક્વેશ્ચન નંબર 4 આખો વિથ ઓપ્શન્સ આપણે સોલ્વ કરવાના છીએ. તો તમારી પ્રિપેરેશન તમારી આગળ કન્ટિન્યુ થાય. ઓકે, ક્વેશ્ચન નંબર 4 જે છે ફ્રેન્ડ્સ, એ આપણે સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચન નંબર 4A તો તમારી સ્ક્રીન ઉપર તમને દેખાતું હશે. કમ્પેર સ્લાઇડિંગ કોન્ટેક્ટ એન્ડ રોલિંગ કોન્ટેક્ટ બેરિંગ. ઓકે, તો સ્લાઇડિંગ કોન્ટેક્ટ મીન્સ જર્નલ બેરિંગ્સ, અને રોલિંગ કોન્ટેક્ટ બેરિંગ વચ્ચેનો ડિફરન્સ તમારે લખવાનો છે 3 માર્ક્સની અંદર. તો મિનિમમ 4 to 5 પોઈન્ટ્સ તમે લખી લેશો, દેટ ઇઝ ઇનફ. અહીંયા આગળ મેં 7 પોઈન્ટ દેખાડેલા છે, આમાંથી 5 પોઈન્ટ્સ તમે યાદ રાખશો, દેટ ઇઝ મોર દેન ઇનફ ફોર યોર 3 માર્ક્સ ક્વેશ્ચન. આમાં આપણે એક એક પોઈન્ટ બાય પોઈન્ટ સમજતા જઈએ. તો જર્નલ બેરિંગ્સથી સ્ટાર્ટ કરીએ તો સ્ટાર્ટિંગ ટોર્ક ઇઝ હાઈ, રોલિંગ કોન્ટેક્ટ બેરિંગ્સમાં લેસ સ્ટાર્ટિંગ ટોર્ક. એટલે જર્નલ બેરિંગ્સમાં જે સ્ટાર્ટિંગ ટોર્ક હોય છે એ હાઈ હોય છે, જ્યારે રોલિંગ કોન્ટેક્ટ બેરિંગમાં સ્ટાર્ટિંગ ટોર્ક ઓછો હોય છે. જર્નલ બેરિંગ્સમાં સેકન્ડ પોઈન્ટ, એટ હાઈ સ્પીડ હાઇડ્રોડાયનેમિક બેરિંગ્સ રિમેન સાયલેન્ટ. રોલિંગ કોન્ટેક્ટ બેરિંગ્સનો સેકન્ડ પોઈન્ટ, મેક્સ નોઇઝ એટ હાઈ સ્પીડ. જર્નલ બેરિંગ્સમાં પણ હાઇડ્રોડાયનેમિક બેરિંગ્સ જે હોય છે, જે ફૂલ્લી લુબ્રિકેટેડ બેરિંગ્સ હોય છે, એ હાઈ સ્પીડ ઉપર સાયલેન્ટ રહે છે, એમાં કોઈ પણ જાતનો અવાજ આવતો નથી, ઇવન એટ હાઈ સ્પીડ્સ. જ્યારે રોલિંગ કોન્ટેક્ટ બેરિંગ્સમાં હાઈ સ્પીડ ઉપર થોડો અવાજ નોઇઝ જનરેટ થાય છે. જર્નલ બેરિંગ્સમાં થર્ડ પોઈન્ટ, ઓક્યુપાઇઝ લેસ રેડિયલ સ્પેસ એન્ડ લાર્જ એક્સિયલ સ્પેસ. ઓકે, અને રોલિંગ કોન્ટેક્ટ બેરિંગમાં ઓક્યુપાઇઝ લેસ એક્સિયલ સ્પેસ એન્ડ મોર રેડિયલ સ્પેસ. જર્નલ બેરિંગ્સમાં તમે જુઓ તો રેડિયલ સ્પેસ ફ્રેન્ડ્સ ઓછી ઓક્યુપાય થાય છે, અને એક્સિયલ સ્પેસ વધારે છે. ઓકે, તો એક્સિસ એની મોટી હોય છે, ડાયામીટરની કવર થાય છે, એટલે તમારી એક્સિયલ સ્પેસ વધારે રોકે છે, રેડિયલ સ્પેસ ઓછી રોકે છે જર્નલ બેરિંગ. જ્યારે રોલિંગ કોન્ટેક્ટ બેરિંગમાં એનું ઊંધું હોય છે, એમાં એક્સિયલ સ્પેસ ઓછી રોકે છે અને રેડિયલ સ્પેસ છે એ વધારે રોકાય છે. ક્લિયર? તો આ બંનેમાં થોડું ઊંધું છે, તમારે યાદ રાખવાનું. જર્નલ બેરિંગમાં રેડિયલ સ્પેસ ઓછી રોકાય, રોલિંગ કોન્ટેક્ટ બેરિંગમાં એક્સિયલ સ્પેસ ઓછી રોકાય, બીજી સ્પેસ છે એ તમારી લાર્જ થઈ જશે. તો એક એક તમે યાદ રાખી લેશો કે જર્નલ બેરિંગ માટે રેડિયલ સ્પેસ છે ઓછી છે, રોલિંગ કોન્ટેક્ટમાં એક્સિયલ સ્પેસ ઓછી રોકાય, તો બાકીનું તમે જાતે લખી શકશો. ફોર્થ પોઈન્ટ, સડન ફેલિયર મે ટેક પ્લેસ એન્ડ મે ક્રિએટ એક્સિડન્ટ. જર્નલ બેરિંગ્સમાં ફેલિયર સડન થઈ શકે છે અને એના લીધે એક્સિડન્ટ થઈ શકે છે, જ્યારે રોલિંગ કોન્ટેક્ટ બેરિંગની અંદર મેક્સ નોઇઝ પ્રાયર ટુ ફેલિયર. ઓકે, ફેલિયર થવાની પહેલાં એક પર્ટિક્યુલર ટાઈપનો નોઇઝ અથવા અવાજ ક્રિએટ થાય છે, જેનાથી તમને આઈડિયા આવે છે કે ઓકે હવે ફેલ થવાનું છે, એટલે એક્સિડન્ટ થતાં તમે એને અટકાવી શકો. જર્નલ બેરિંગમાં સિમ્પલ જર્નલ બેરિંગ કેપેબલ ટુ સસ્ટેન બોથ રેડિયલ એન્ડ એક્સિયલ લોડ ઇઝ ડિફિકલ્ટ ટુ ડિઝાઇન. એટલે એવું જર્નલ બેરિંગ જે રેડિયલ અને એક્સિયલ લોડ બંનેને સહન કરી શકે એવું જર્નલ બેરિંગ ડિઝાઇન કરવું થોડું ડિફિકલ્ટ છે. જ્યારે રોલિંગ કોન્ટેક્ટ બેરિંગ્સમાં સર્ટન બેરિંગ્સ કેન બી ડિઝાઇન ટુ સસ્ટેન બોથ રેડિયલ એન્ડ એક્સિયલ લોડ. અને રોલિંગ કોન્ટેક્ટ બેરિંગમાં તમે રેડિયલ અને એક્સિયલ લોડ બંને સહન કરી શકે એવા ટાઈપના રોલિંગ કોન્ટેક્ટ બેરિંગ્સ પણ તમે ડિઝાઇન કરી શકો છો. જર્નલ બેરિંગ્સમાં આગળ જોઈએ, મોર ક્લિયરન્સ રિક્વાયર્ડ કમ્પેર ટુ રોલિંગ કોન્ટેક્ટ બેરિંગ. તમારા બેરિંગ અને શાફ્ટની વચ્ચે જે ક્લિયરન્સ હોય એ ક્લિયરન્સમાં તમારે વધારે જોઈએ, જેમાં જર્નલ બેરિંગની અંદર. જ્યારે રોલિંગ કોન્ટેક્ટ બેરિંગની અંદર આપણે જોવા જઈએ તો લેસ ક્લિયરન્સ રિક્વાયર્ડ કમ્પેર ટુ જર્નલ બેરિંગ. જર્નલ બેરિંગ કરતાં તમારે ક્લિયરન્સ ઓછું જોઈએ છે.
લાસ્ટ પોઈન્ટ, મેન્ટેનન્સ એન્ડ લુબ્રિકેશન ઇઝ ટુ બી ડન કેરફુલી. જનરલ બેરિંગમાં મેન્ટેનન્સ અને લુબ્રિકેશન બહુ ધ્યાનથી કરવું પડે છે. ઓકે, રાઇટ મેથડ અને રાઇટ લુબ્રિકન્ટ યુઝ ન કરો તો એક્સિડન્ટ થવાના ચાન્સીસ રહે છે. જ્યારે તમારા રોલિંગ કોન્ટેક્ટ બેરિંગની અંદર કમ્પેર ટુ જનરલ બેરિંગ્સ, મેન્ટેનન્સ એન્ડ લુબ્રિકેશન ઇઝ ઇકોનોમિકલ એન્ડ રિલેટિવલી ઇઝી. તો જનરલ બેરિંગના કમ્પેરિઝનમાં આનું જે મેન્ટેનન્સ છે રોલિંગ કોન્ટેક્ટ બેરિંગનું એ થોડું ઇઝી છે અને ઇકોનોમિકલ પણ છે, સસ્તું પણ છે. તો અહીંયા આગળ ફ્રેન્ડ્સ તમારા 7 પોઈન્ટનો ડિફરન્સ મેં અહીંયા દેખાડી દીધો છે બિટવીન સ્લાઇડિંગ કોન્ટેક્ટ અથવા એને જનરલ બેરિંગ્સ પણ કહેવાય એન્ડ રોલિંગ કોન્ટેક્ટ બેરિંગ. તો આટલો 3 માર્કની અંદર તમે 5 પોઈન્ટ્સ લખશો, દેટ ઇઝ ઇનફ ફોર યોર આન્સર. 4 માર્ક્સનો જો ક્વેશ્ચન પૂછાણો હોય તમારે 6 to 7 પોઈન્ટ્સ લખવા પડે, પણ 3 માર્ક્સની અંદર તમે 5 પોઈન્ટ્સ લખો, દેટ ઇઝ ઇનફ. આગળ જોઈએ, એના ઓપ્શનમાં જે છે અગેન બેરિંગનો જ છે. ઓકે, ક્વેશ્ચન, ડિફાઇન ફોલોઈંગ ટર્મ્સ રિલેટેડ ટુ એન્ટી ફ્રિક્શન બેરિંગ, રેટિંગ લાઈફ, એવરેજ લાઈફ એન્ડ બેઝિક ડાયનેમિક કેપેસિટી. એટલે એન્ટી ફ્રિક્શન બેરિંગના રિલેશનમાં તમારે 3 ડેફિનેશન આપવાની છે, રેટિંગ લાઈફ, એવરેજ લાઈફ અને બેઝિક ડાયનેમિક કેપેસિટી. એ પણ 3 માર્કનો ક્વેશ્ચન છે. તો એક ડેફિનેશન આપણે જોતા જઈએ. રેટિંગ લાઈફ, it is defined as the number of revolutions or number of hours at a given constant speed that 90% of a group of bearings will complete or exceed before the first evidence of fatigue failure develops. ઓકે, એટલે હવે આમાં શું છે ફ્રેન્ડ્સ કે જ્યારે બેરિંગ્સ હોય તો એનું આખું કંપનીની અંદર કે મશીનની અંદર જે પણ બેરિંગ યુઝ થતા એનું ગ્રુપ હોય આખું. હવે એ ગ્રુપનું લાઈફ ડિસાઇડ કરવામાં આવે. લાઈફ કેનાથી કેલ્ક્યુલેટ થાય? બેઝડ ઓન ધ નંબર ઓફ રેવોલ્યુશન્સ. એ કેટલા રેવોલ્યુશન્સ ફરે છે અથવા કેટલા કલાક કામ કરે છે. ઓકે, આ બંનેના આધારે એનું લાઈફ નક્કી થાય. ક્યાં સુધી લાઈફ કહેવાય? જ્યારથી તમે એનો યુઝ કરવાનું સ્ટાર્ટ કરો ત્યારથી લઈને એના ઉપર પહેલું ફટિક ફેલિયર દેખાય, પહેલી ક્રેક જનરેટ થઈ હોય ફટિક ફેલિયરને લીધે, એ પહેલી એવિડન્સ જે તમને મળે છે ફટિક ફેલિયરનું, ત્યાં સુધીમાં એને જેટલા નંબર ઓફ રેવોલ્યુશન્સ ફરેલું હોય અથવા નંબર ઓફ અવર્સ કેટલા કલાકો એને કામ કરેલા હોય એ એની લાઈફ કહેવાય. તો રેટિંગ લાઈફ શું છે? એવી લાઈફ એટલે એવા નંબર ઓફ રેવોલ્યુશન્સ જે એક બેરિંગનું જે ગ્રુપ છે આખું, જે નંબર ઓફ બેરિંગ યુઝ થાય છે એમાં 90% બેરિંગ જે છે એ પર્ટિક્યુલર લાઈફ અચીવ કરે છે. ઓકે, કે સપોઝ એક ગ્રુપ છે, 10 બેરિંગ તમે એક મશીનની અંદર યુઝ કરો છો, બરાબર. હવે 10 મશીનમાંથી 9 બેરિંગ જે છે, ઓકે, 9 બેરિંગ એવા છે કે જેનું જે લાઈફ છે એ 5000 રેવોલ્યુશન્સ રહી, બરાબર. તો 5000 રેવોલ્યુશન્સ છે એ શું કહેવાય? એ પર્ટિક્યુલર બેરિંગ જે છે, બરાબર, એની રેટિંગ લાઈફ કહેવાય. કારણ કે એક જ ટાઈપના બેરિંગ તમે મશીનમાં યુઝ કર્યા હશે, તો જે આખું બેરિંગનું ગ્રુપ હશે તો એ બેરિંગ જે છે એની રેટિંગ લાઈફ તમે કહી શકો 5000 રેવોલ્યુશન્સ. તો એને શું કહેવાય? રેટિંગ લાઈફ. એ પર્ટિક્યુલર બેરિંગનું રેટિંગ લાઈફ. એના ઉપરથી આવે છે એવરેજ લાઈફ. It is defined as the number of revolutions or number of hours at a given constant speed that 50% of a group of bearings will complete or exceed before the first evidence of fatigue failure develops. આમાં જે 90% હતું કે ગ્રુપના 90% બેરિંગ એટલી જ લાઈફ તમને અચીવ કરીને આપે. એવરેજ લાઈફમાં શું હોય? 50% ઓફ ધ ગ્રુપ, 10 બેરિંગમાંથી 5 બેરિંગને એ લાઈફ અચીવ થતી હોય કે ભાઈ 5000 રેવોલ્યુશન્સ. ઓકે, તો એ શું કહેવાય? એ પર્ટિક્યુલર બેરિંગની એવરેજ લાઈફ કહેવાય. કે 10માંથી 5, 50% બેરિંગ જે છે એને એ લાઈફ અચીવ કરી દીધી. ઓકે, તો 5000 આરપીએમ એ બેરિંગ માટેની એવરેજ લાઈફ કહેવાય. પછી થર્ડ આવે બેઝિક ડાયનેમિક કેપેસિટી. It is defined as the constant stationary radial load which a group of apparently identical bearings with stationary outer race can withstand for rating life of 1 million revolutions of inner race. એટલે સિમિલર બેરિંગ્સ લેવાના છે તમારે. આ બેઝિક ડાયનેમિક કેપેસિટી શું કહે છે કે તમારે સિમિલર આઇડેન્ટિકલ બેરિંગ લેવાના છે જેમાં આઉટર રેસ સ્ટેશનરી હોય ને ઇનર રેસ ફરતી હોય. ઓકે, તો 1 મિલિયન રેટિંગ લાઈફ માટે એ કેટલું કોન્સ્ટન્ટ સ્ટેશનરી રેડિયલ લોડ લઈ શકે છે આ બેરિંગ્સ, જેમાં સ્ટેશનરી આઉટર રેસ છે ને ઇનર રેસ ફરે છે, રોટેટ થાય છે. તો એવા ટાઈપના બેરિંગ્સમાં 1 મિલિયન રેવોલ્યુશન્સ એટલે 10⁶ રેવોલ્યુશન્સ જે છે એ રેવોલ્યુશન્સ માટે, એ રેટિંગ લાઈફ માટે કેટલું કોન્સ્ટન્ટ સ્ટેશનરી રેડિયલ લોડ એ બેરિંગ સહન કરી શકે છે એને કહેવાય એ બેરિંગની બેઝિક ડાયનેમિક કેપેસિટી. ક્લિયર? તો constant stationary load which a group of identical bearings with stationary outer race can withstand for a rating life of 1 million revolution, that is called basic dynamic capacity of that bearing. Clear?
તો ત્રણે ત્રણ ડેફિનેશન મેં તમને ક્લિયરલી કન્સેપ્ટ સાથે સમજાવી દીધી છે. તો એ રીતે તમે તમારી ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સ છે એ બુકમાં ટીક કરી લેજો સાથે. બરાબર, ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સને તો અહીંયા વિડીયોમાં દેખાય જ છે. પછી આપણે આવીએ નેક્સ્ટ ક્વેશ્ચન પર, ક્વેશ્ચન 4B. એ પણ બોલ બેરિંગનો ન્યુમેરિકલ છે. તો એમાં તમે જોઈએ આપણે ડીપ ગ્રુવ બોલ બેરિંગ ઇઝ સબજેક્ટેડ ટુ રેડિયલ લોડ ઓફ 10 kN and thrust load of 4 kN. The inner ring of the bearing rotates at 1000 rpm. For the average life of 5000 hours, determine the basic dynamic capacity of the bearing. Take x is equal to 0.56, y equal to 1.2, k is equal to 3, v is equal to 1 and s is equal to 1.2. હવે આમાં ફ્રેન્ડ્સ તમને જુઓ તો રેડિયલ લોડ આપી દીધો છે, એક ડીપ ગ્રુવ બોલ બેરિંગ છે જેનું રેડિયલ લોડ આપી દીધો છે 10 kN, થ્રસ્ટ લોડ આપ્યો છે 4 kN, એની ઇનર રિંગનું આરપીએમ જે રોટેટ થાય છે, ઇનર રિંગ આઉટર રિંગ ફિક્સ છે એટલે ઇનર રિંગ રોટેટ થાય છે 1000 rpm. આ બેરિંગની એવરેજ લાઈફ, ઓકે, જે આપણે ઉપર ડેફિનેશન જોઈ ને એવરેજ લાઈફની 50% વાળી, એ એવરેજ લાઈફ જે છે એ કેટલી આપેલી છે, એવરેજ લાઈફ કેટલી આપેલી છે 5000 અવર્સ. ઓકે, તો અવર્સમાં છે આપણે શું કેલ્ક્યુલેટ કરવાનું છે, બેઝિક ડાયનેમિક કેપેસિટી, બરાબર, ઓફ ધ બેરિંગ. એની માટે જે કોન્સ્ટન્ટ્સ જે છે તમારે યુઝ કરવાના હોય છે એ આપી દીધા છે બધા, એક્સ 0.56, વાય 1.2, કે ઇક્વલ ટુ 3, વી ઇક્વલ ટુ 1 અને એસ 1.2. તો આ બધાનો યુઝ કરીને આપણે બેઝિક ડાયનેમિક કેપેસિટી કેલ્ક્યુલેટ કરવાની છે. હવે આમાં ગિવન ડેટા આપણે સૌથી પહેલાં લખી લઈશું બધો. હવે એક ફોર્મ્યુલા છે ફ્રેન્ડ જે તમારે યાદ રાખવાની. એવરેજ લાઈફ તમારે કેલ્ક્યુલેટ કરવી હોય તો રેટિંગ લાઈફ ઇન્ટુ 5, આ ફોર્મ્યુલા છે. એવરેજ લાઈફ ઇઝ ઇક્વલ ટુ રેટિંગ લાઈફ ઇન્ટુ 5, બરાબર. તો રેટિંગ લાઈફ તમારે આની પરથી એવરેજ લાઈફ તો તમને આપેલી જ છે 5000 અવર્સ. ઓકે, તો આની પરથી રેટિંગ લાઈફ તમને મળી જશે 5000 ડિવાઇડેડ બાય 5 એટલે 1000 અવર્સ. તો 1000 અવર્સ શું થયું, રેટિંગ લાઈફ થઈ ગયું. ઓકે, હવે એલ જે છે એ કેટલું થશે, 1000 અવર્સ ઇન્ટુ નંબર ઓફ મિનિટ્સ ઇન ધ અવર્સ ઇન્ટુ 1000. ઓકે, એટલે 60 ઇન્ટુ 10⁶ રેવોલ્યુશન્સ, બરાબર. આ તમારું થઈ ગયું, એલની વેલ્યુ તમને મળી ગઈ. ઓકે, લાઈફની વેલ્યુ. તો સી અપોન પી ઇઝ ઇક્વલ ટુ એલ અપોન L10⁻1/k, આ ફોર્મ્યુલા છે ફ્રેન્ડ્સ. ઓકે, જેની મદદથી આપણે પીની વેલ્યુ કેલ્ક્યુલેટ કરવાની છે જે છે બેઝિક ડાયનેમિક કેપેસિટી. સીની વેલ્યુ કેલ્ક્યુલેટ કરવાની છે જે છે બેઝિક ડાયનેમિક કેપેસિટી. હવે આમાં આપણી પાસે એલ છે, એલ આપણે અહીંયા કેલ્ક્યુલેટ કર્યો, બરાબર, 1000 ઇન્ટુ 60 ઇન્ટુ 1000, બરાબર. તો એલ છે એની વેલ્યુ છે L10 છે રેટિંગ લાઈફ. ઓકે, એની વેલ્યુ આપણે અહીંયા કેલ્ક્યુલેટ કરી દીધી 1000. ઓકે, સીની વેલ્યુ આપણે કેલ્ક્યુલેટ કરવાની છે અને પીની વેલ્યુ આપણી પાસે નથી, બરાબર. તો પીની વેલ્યુ કેલ્ક્યુલેટ કરવા માટે તમારી પાસે આ ફોર્મ્યુલા છે એક્સ ઇન્ટુ વી ઇન્ટુ એફઆર પ્લસ વાય ઇન્ટુ એફએ ઇન્ટુ એસ, બરાબર. હવે એફઆર શું છે, રેડિયલ લોડ જે આપણે અહીંયા આપેલો છે, બરાબર. રેડિયલ લોડ કેટલો આપેલો છે 10 kN. ઓકે, અને પછી એફ એ જે છે એ શું છે, થ્રસ્ટ લોડ. થ્રસ્ટ લોડ કેટલો આપેલો છે 4 kN. બાકી એક્સ વી વાય અને એસ, એક્સ વી વાય અને એસ આ બધાની વેલ્યુઝ આપણે આપી દીધી. તો બધી વેલ્યુઝ આપણે અહીંયા પ્લેસ કરી દઈશું અને પીની વેલ્યુ કેલ્ક્યુલેટ કરશું. તો પીની વેલ્યુ આવશે 12480 N અને ડાયરેક્ટલી આપણે આ ઇક્વેશનની અંદર મૂકી દઈશું, બરાબર. તો સી ઇઝ ઇક્વલ 12480 ઇન્ટુ 60 અપોન 10⁶ અપોન 10⁶ L10 શું થાય, રેટિંગ લાઈફ 10⁶ જ થાય, બટ 1 મિલિયન રેવોલ્યુશન્સ માટે છે. ઓકે, કેની વેલ્યુ 3 આપેલી, 1/3. 1/3 મીન્સ આનું ક્યુબ રૂટ લેવાનું છે, બરાબર. તો આ તમે આખું સોલ્વ કરશો એટલે સૌથી પહેલાં સોલ્વ કઈ રીતે કરવાનું, કારણ કે ઘણા બધા સ્ટુડન્ટ્સને સ્ટેપમાં બી પ્રોબ્લેમ થતા હોય છે કે સર આમાંથી આ કેલ્ક્યુલેશન કેમ થાય. તો તમારે કેલ્ક્યુલેટરમાં શું કરવાનું, 60 ઇન્ટુ 10⁶ અપોન 10⁶ કરવાનું. આ બે કટ થઈ જશે એટલે 60⁻1/3 આવશે. હવે 1/3 મીન્સ મેં કીધું ક્યુબ રૂટ, એટલે તમારે તમારા સાયન્ટિફિક કેલ્ક્યુલેટરની અંદર ક્યુબ રૂટ સિલેક્ટ કરી 60નું ક્યુબ રૂટ કાઢવાનું અને એને 12480 સાથે મલ્ટીપ્લાય કરવાનું એટલે તમારા આન્સર આવશે 48858 ન્યૂટન. ધીસ ઇઝ ધ બેઝિક ડાયનેમિક કેપેસિટી જે આપણે માગી છે, સીની વેલ્યુ 48858 ન્યૂટન, બરાબર. આવા ટાઈપના ન્યુમેરિકલ ફ્રેન્ડ્સ ઘણા બધી વાર પૂછાતા હોય છે બેરિંગના. આમાં તમારે જસ્ટ 2-3 ફોર્મ્યુલા યાદ રાખવાની છે. એક છે એવરેજ લાઈફ ઇઝ ઇક્વલ ટુ રેટિંગ લાઈફ ઇન્ટુ 5, બરાબર. પછી એક આ છે સી અપોન પી ઇઝ ઇક્વલ ટુ એલ અપોન L10⁻1/k અને પી માટેની ફોર્મ્યુલા છે એક્સ વી એફ આર પ્લસ વાય એફ એ ઇન્ટુ એસ, બરાબર.
તો આ રીતે તમારે આખો એ ન્યુમેરિકલ આ 3 ફોર્મ્યુલાનો યુઝ કરી તમારો આખો ન્યુમેરિકલ છે એ સોલ્વ થઈ જશે. તો આના ઓપ્શનમાં ફ્રેન્ડ્સ 4B ના ઓપ્શનમાં તમે જુઓ તો અગેન બોલ બેરિંગનો ન્યુમેરિકલ છે. A self-aligned ball bearing is required to run for 5 years for 300 working days per year and 8 hours per day. The inner race of the bearing was at 100 rpm. Determine the basic dynamic capacity of the bearing for the equivalent of 6 kN. એટલે ફ્રેન્ડ્સ તમને આમાં છે ને બધી જ વેલ્યુઝ આપેલી છે. ફોર ન્યુમેરિકલ સેમ છે બરાબર. તો આમાં ફ્રેન્ડ્સ તમારે એલ આપી દીધો છે કે 5 years ઇન્ટુ દરેક યરના 300 વર્કિંગ ડેઝ અને દરેક ડેના 8 hours પર ડે બરાબર. તો એલ આપણે અહીંયાથી ડાયરેક્ટલી મળી જશે. એલ 5 ઇન્ટુ 300 ઇન્ટુ 8 ઇન્ટુ 100 બરાબર. 100 rpmથી ફરે છે એટલે 72 ઇન્ટુ 10⁶ સાયકલ્સ અથવા રેવોલ્યુશન્સ થશે બરાબર. કેની વેલ્યુ આપી દીધી છે 3 બિકોઝ તમારો ઇનર રેસ ફરે છે, આઉટર રેસ કોન્સ્ટન્ટ છે એટલે કેની વેલ્યુ 3 થાય. પી આપી દીધો છે 6 kN એટલે 6000 ન્યૂટન બરાબર. તો આ ફોર્મ્યુલાનો યુઝ કરી આપણે બેઝિક ડાયનેમિક કેપેસિટી જ કેલ્ક્યુલેટ કરવાની છે. જે આગળનો ન્યુમેરિકલ તો એવો જ છે પણ આમાં થોડુંક ડેટા અલગ આપ્યો છે. એક જ ફોર્મ્યુલામાં યુઝ કરવાની રહેશે બરાબર. બધી વેલ્યુ આપણી પાસે છે. પીની વેલ્યુ આપણે આપી દીધી છે, એલની વેલ્યુ આપી દીધી છે 72 ઇન્ટુ 10⁶ અને L10 આપી દીધું છે 10⁶. ઓકે. ફોર મેથડ સેમ રહેશે કેલ્ક્યુલેટ કરવાની. તમે કેલ્ક્યુલેટ કરશો તો સીની વેલ્યુ આવશે 24961 ન્યૂટન બરાબર. 24961 ન્યૂટન બરાબર. તો બંને ન્યુમેરિકલ ફ્રેન્ડ્સ તમે જુઓ સેમ જ હતા, સેમ વસ્તુ જ માગેલી બટ મેથડ અલગ અલગ હતી. તો આ બે ટાઈપના ન્યુમેરિકલ તમે કરી લેશો તો બોલ બેરિંગના જે ન્યુમેરિકલ છે તમારા કવર થઈ જશે. હવે આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર. ક્વેશ્ચન 4C. એમાં તમે જુઓ કપલિંગનો ન્યુમેરિકલ છે ને આ ક્વેશ્ચન ફ્રેન્ડ્સ ઇમ્પોર્ટન્ટ છે બિકોઝ 7 માર્ક્સનો ક્વેશ્ચન છે. Simple flange coupling has to transmit 50 kW at 250 rpm. Assume torque to be 20% more than the full load. Calculate shaft diameter and number and size of the bolts. The stresses are as under બરાબર. તો એમાં તમને આપેલું છે શાફ્ટનું છે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 100 ન્યૂટન પર mm સ્ક્વેર, તાવ ઇઝ ઇક્વલ ટુ 50 ન્યૂટન પર mm સ્ક્વેર અને બોલ્ટ માટે જે શિયર સ્ટ્રેસ છે તાવ એ 40 ન્યૂટન પર mm સ્ક્વેર બરાબર. આમાં તમને શું આપેલું છે ફ્રેન્ડ્સ, તમારે એક સિમ્પલ ફ્લેન્જ કપલિંગ જે છે એમાં તમારે ફ્લેન્જ માટે શાફ્ટ ડાયામીટર અને નંબર એન્ડ સાઇઝ ઓફ બોલ્ટ કેલ્ક્યુલેટ કરવાના છે. ડેટા તમને આપેલો છે કે 50 કિલોવોટનો પાવર ટ્રાન્સમિટ કરવાનો છે 250 rpm. ટોર્ક જે છે એ ફૂલ લોડ કરતાં 20% વધારે છે. ઓકે. તો એની માટે આપણે જોઈ લઈએ. ગિવન ડેટાથી સ્ટાર્ટ કરીએ તો તમને પી આપેલો છે 50 કિલોવોટ, એન આપેલું છે 250 rpm. ઓકે. જે ટોર્ક છે ઓકે એ 20 ટાઈમ્સ મોર છે ધેન ધ ફૂલ લોડ. ઓકે. એટલે 20 ટાઈમ્સ મોર હોય એટલે તમારે 0.2 મલ્ટીપ્લાય નહીં કરવાનું ફ્રેન્ડ્સ, 1.2 મલ્ટીપ્લાય કરવાનું. આ ફ્રેન્ડ્સ અહીંયા સ્ટુડન્ટ્સ ભૂલ કરતા હોય છે, 0.2 મલ્ટીપ્લાય કરી દે છે. તો એ 20% રિડ્યુસ કરવાનું હોય એની માટે આપણે 0.20 મલ્ટીપ્લાય કરીએ. જ્યારે આપણે 20% ઇન્ક્રીઝ કરવાનું હોય ત્યારે 1.20 મલ્ટીપ્લાય કરવાનું. બાકી બધી સ્ટ્રેસની વેલ્યુઝ આપી દીધી છે. તો આ આપણે સ્ટેપ બાય સ્ટેપ સોલ્વ કરીએ. તો કન્સિડરિંગ શિયર ફેલિયર ઓફ ધ શાફ્ટ, શિયર ફેલિયર જે છે એ આપણે કન્સિડર કરીએ તો એની ઉપરથી MT ઇઝ ઇક્વલ ટુ P ઇન્ટુ 60,000 અપોન 2πn બરાબર. આમાં આપણી પાસે પીની વેલ્યુ છે એ આપણે પીની વેલ્યુ આમાં નાખી દઈશું 50 કિલોવોટ. ઓકે. બિકોઝ 60,000 છે એટલે કિલોવોટમાં આવશે. ઓકે. તો તમારે આ વેલ્યુ એનની વેલ્યુ 250, તો આન્સર આવશે 1909.86 ન્યૂટન મીટર. એ એમટીની વેલ્યુ આવી બરાબર. એમટી શું છે, ફૂલ લોડ છે. હવે એમાંથી આપણે આપણો ફૂલ ટોર્ક જે છે એ આપણે 1.2 ટાઈમ્સ છે. તો આને 1.2 સાથે મલ્ટીપ્લાય કરીએ એટલે આપણને ટોર્કની વેલ્યુ મળી જાય. ઓકે. અને ટોર્કની વેલ્યુ ન્યૂટન મીટરમાં મળશે અને એમએમમાં કન્વર્ટ કરીએ તો 2291.83 ઇન્ટુ 10⁻³ ન્યૂટન mm. હવે એમાં આપણે હવે શાફ્ટનું જે ડિઝાઇન પ્રોસિજર હતી એમાં આપણે જે ટોર્ક કન્સિડર કરતા હતા એ ફોર્મ્યુલા આપણે લગાડીએ તો MT ઇઝ ઇક્વલ ટુ π/16 ds³ ઇન્ટુ તાવ શિયર સ્ટ્રેસ. શિયર ફેલિયર આપણે કન્સિડર કરીએ તો MT ઇઝ ઇક્વલ ટુ π/16 ઇન્ટુ d³ ઇન્ટુ તાવ ઓફ શાફ્ટ. ઓકે. તો આમાં MTની વેલ્યુ આપણે અહીંયા કેલ્ક્યુલેટ કરી, ટોર્કની વેલ્યુ ઇન્ટુ π/16 ds³ ઇન્ટુ તાવ ઓફ શાફ્ટ કેટલું આપેલું છે 50
એમાંથી આપણે શાફ્ટનો ડાયામીટર મળી જશે 61.57 અને આપણે એને એપ્રોક્સિમેટલી 62 mm લઈ શકશું. એટલે આપણું ફર્સ્ટ જે માગ્યું હતું વેલ્યુઝ કે શાફ્ટનો ડાયામીટર આપણે અહીંયા મળી ગયો છે. બીજું જે આપણે માગ્યું છે હવે નંબર ઓન સાઇઝ ઓફ ધ બોલ્ટ એ આગળ આપણે સોલ્વ કરીએ. તો પીચ સર્કલ ડાયામીટર ફોર ધ બોલ્ટ એ આપણે સ્ટાન્ડર્ડ અવેલેબલ છે DP = 3DS. ઓકે, DS આપણે કેલ્ક્યુલેટ કર્યું. શાફ્ટનો ડાયામીટર 62, 3 × 62 186 એટલે આ પીચ સર્કલ ડાયામીટર ફોર બોલ્ટ થઈ ગયું. હવે નંબર ઓફ બોલ્ટ્સ માટે ફોર્મ્યુલા છે N = 0.02 DS + 3. ઓકે, તો આમાં DS આપણે નાખી દઈશું એટલે આપણે DS બરાબર DS નાખી દઈશું એટલે આપણે આન્સર આવી જશે 4. ઓકે, અને કન્સિડરિંગ શિયર ફેલિયર નંબર ઓફ બોલ્ટ્સ આપણે આવી ગયા 4. હવે કન્સિડરિંગ શિયર ફેલિયર ઓફ ધ બોલ્ટ, ઓકે, MT = π/4 × dB² × N × tau bolt × dP/2. ઓકે, આમાં આ ફોર્મ્યુલામાં આપણે બધી વેલ્યુ મૂકી દઈશું આપણે dBની વેલ્યુ મળી જશે. બધી વેલ્યુઝ છે આપણી પાસે, જસ્ટ dBની વેલ્યુ નથી. બરાબર, તો dB આપણે મળી જશે. બોલ્ટનો ડાયામીટર 14 mm. ક્લિયર? તો આ રીતે અલગ અલગ શાફ્ટ ડાયામીટર માટે તમારે બે ફોર્મ્યુલા યાદ રાખવાની છે. બરાબર, MT જેની મદદથી આપણે આપણું ટોર્ક કેલ્ક્યુલેટ કરવા માટે આપણે જે યુઝ થશે. બરાબર, ફૂલ લોડ ઉપરથી આપણે ટોર્ક કેલ્ક્યુલેટ કર્યો. બરાબર, અને ટોર્કની મદદથી આપણે જે શાફ્ટનો ડિઝાઇનની જે પ્રોસિજર છે એમાં શિયર ફેલિયર કન્સિડર કરીએ એ ફોર્મ્યુલા π/16 × DS³ × tau શાફ્ટ. ઓકે, તેની ઉપરથી આપણે ડાયામીટર ઓફ ધ શાફ્ટ મળી જશે. અને બોલ્ટના નંબર ઓફ બોલ્ટ્સ અને નંબર ઓફ ડાયામીટર ઓફ ધ બોલ્ટ માટે તમારે સૌથી પહેલાં પીચ સર્કલ ડાયામીટર DP કેલ્ક્યુલેટ કરવાનું. DPનો યુઝ અહીંયા આગળ થશે આ ફોર્મ્યુલાની અંદર. નંબર ઓફ બોલ્ટ્સ માટે 0.02 DS + 3 એમાંથી નંબર ઓફ બોલ્ટ્સ મળી જશે. અને કન્સિડરિંગ શિયર ફેલિયર ઓફ ધ બોલ્ટ તેની માટે π/4 × dB² × N × tau of bolt × dP/2. બરાબર, તેની ઉપરથી તમને ડાયામીટર ઓફ ધ બોલ્ટ પણ મળી જશે. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીંયા આગળ ક્વેશ્ચન નંબર 4 તમારો કમ્પ્લીટ થાય છે. લાસ્ટ ક્વેશ્ચન આપણે 7 માર્ક્સનો હતો. આ ધ્યાન રાખજો, આમાં કોઈ ઓપ્શન નથી આવતો. ઓકે, ક્વેશ્ચન 4C બાકી 4A અને 4Bમાં બંનેમાં ઓપ્શન આવે છે. ઓકે, તો આઈ હોપ તમને આખો આ વિડીયો ગમ્યો હશે ફ્રેન્ડ્સ. ક્વેશ્ચન નંબર 4ના ડાઉટ તમારા કમ્પ્લીટલી સોલ્વ થઈ ગયા છે. હજી પણ ડાઉટ હોય તો તમે જરૂરથી કોમેન્ટ સેક્શનમાં જણાવજો. ઇન્સ્ટાગ્રામ પર પણ અમારી ચેનલ છે, ત્યાં આગળ પણ ફોલો કરીને તમે અમને મેસેજ કરી શકો છો. અને ટેલિગ્રામની ઉપર પણ આપણે ચેનલનું જે પેજ છે આપણે સ્ટાર્ટ કરી દીધું છે. ત્યાં આગળ પણ કોઈ ડાઉટ હોય તો તમે જરૂરથી જણાવી શકો છો. ત્યાં આગળ પણ તમારા ડાઉટ સોલ્વ થઈ જશે. ઓકે, તો વિડીયો ગમ્યો હોય ફ્રેન્ડ્સ તો લાઇક કરજો, મેક્સિમમ તમારા ફ્રેન્ડ સુધી શેર કરજો અને તમારી પ્રિપેરેશન કન્ટિન્યુ રાખજો. ઓકે, સો સ્ટે હોમ, સ્ટે સેફ, સ્ટે હેલ્ધી, કીપ લર્નિંગ. થેન્ક યુ વેરી મચ.